પહેલા આપણે પેટ્રોલ મળી નહીં ફોન કરવાનો છે કે તમારે મળી જાય તો હલો અલા છે પેટ્રોલ મળશે છે પેટ્રોલ ના ચોય મતલબ અહીંયા હાલતો સમુદ્ર ઉભા મંદિરે પેટ્રોલ લે મતલબ કે કાલ જોયું કીધું હે કાલ તો ઘેર રહું કાલ લોકો જવાનું પણ પેટ્રોલ મળે કે નહીં મળે છે કે જુઓ ચાલતો હવે ને 3-4 લીટર ઓવે તારે કશું આવું ડબલા જેવા લઈને હેડ્યા ડીઝલ લાવવાનું છે આપણે જો મશીન છે એટલે ડીઝલ માં રેડશો તમે લઈ બધું પેલા લેરી નહીં આપણે મશીન પડ્યું એ તો બકડી ગયું હે હમણાં અમુક કરાય તો આયમ તો હું તો આવ્યો નહીં મને તો ડીઝલ તો મળતું નહીં પેટ્રોલ મળતું નહીં ડીઝલ આ 2 લીટર આપણે મશીન તો ચાલુ થઈ જ કે પણ મળ્યું જ નહીં પેટ્રોલ ચણ ડીઝલ જો મોટા રહોણા ભોયણ બધે જઈને આપણને જો ડીઝલ ડીઝલ તો નહીં મળ્યું તો પણ હવે બાજરી આપણે હુકાશે ડીઝલ મળતું નહીં ચોક ડીઝલ સેટિંગ કરી આવો અમારા બાજરી ઉગાય આજ 2 દાડાથી બાઈક ઘેર પડી છે પેટ્રોલ તો મતો ડીહામાં નહીં ભોયણમાં નહીં કે ચંદ્રસરમાં નહીં હું બધે રખડીને આવ્યો એટલે તમને કહું છું આમ કાવા મારશે હાલો મારવાની છે કેમ ગાઈ ગાઈ ખબર નહીં યાર પેલા કાલ મને મહિનો ખોટાડી એવું છે તો અને તમે આજે બાજરી ઉકાય છે શું કરો ગરમી કેવી હોય ઉકાય છે કે કઢાવાનું છે ઉકાઈ જી છે એટલે વાઢવાનું છે કે નહીં ફોન પાવ કરું કે હવે પાડવા મશીન ચાલ ભલે હા ઓવે તમાર પડ્યું છે તો હાલજો અમાર કોઈ પડી નહીં હાલ ખાલી 2 લીટર હોત તો મને ઘણું થઈ ગયું તમે હાલ તો પેટ્રોલ માં લખ્યું પેટ્રોલ રખડીને તો પાછો આવે પણ જો મને હાલતા જ નહીં કોઈ નહીં આવે કોઈ હાલ છે તમારે કોઈ મશીન પાણી લઈને જતા આવે કે તો માતો ને ક્લાસ હોય તો ચોક સેટિંગ કરો કોઈ ઓળખાણ તો ખર્ચો કરાર ફોન કર્યો કે કાલ કરી આલ કે પેટ્રોલ માં આપણે બાઈક માં મને તો મૂકી ડબને લઈને આવો કે પેટ્રોલ તો મળે દે પણ આપણે પેલા ભાઈને બોરનો તમે લાવો પાણી સરકી ના હોય હાલ તો પૈસા વળી એમાં છે તો ભીખાની વાત કરત નહીં સેટિંગ આવે ખરે કે હાથ બંધ કર દઉં તો સેટિંગ આવી જાય એ પૂછો કે કઈ કરી આલ છે તમારે થોડા આપણે વાત અમને કરતા કરીએ નહીં મળે. તમે હંગાત આયા સારું રોત રાજભાઈ આગળ તો બેઠા છે તો હવે આવી છે મજૂર મળતા નથી ચોથી લાવો મજૂર પેલા ભાઈ કહેતા હતા ભાઈ મળવું પડશે જો કહેતા હતા બિલા ભાઈ શું હેડ્યા ચડે લાલા હું દુકાન જતો હતો નવરો ના રે બાજરી વાટવાનું ચાલુ છે કાલ તો જોય અરે ક્ષેત્રમાં વળી જોય મેં તો કીધું મારા બાજરી વાટવા લઈ જાઓ. ના ના અમારે કોમ ચાલુ છે મજૂર નહીં મળતો મને કાલે વાટી એટલે કાલે પછી મને વાટવાની છે તાર ચલો મજૂર લાય મજૂર તો કોઈ ને અમારે તો ઘર ઘરના કાલે વાટવાનું ચાલુ છે મજૂર નહીં છે પાળમાં પાલમાં તો છે પેલા ભીખોઈ નહીં રહ્યા હા એને વાડે કરે મજૂરી આયા છે રહેવા જોઈને પછી કે ચોય નથી તો ખબર નહીં મને પણ એ તો કોક વીઘે વધારે નહીં લેતો બાજરી લેતો નહીં પણ અમે વાટવા તો અમારે વાટી નહીં પડે અમે વાટી તો પડશે તો જ. બસ તો વટાઈ નો કઈ ભીખી ના રે, અમે તો વહેલા 5 વાગે ઉઠીએ વાટશે આશી નકર બી ઓબલી તો કે એ મજૂર આયા છે એમ મજૂર મળે કે ના મળે 5 વાગે વહેલા ઉઠીને આશી વાટશે તો અમે તો આજ તો પીવાનો મેળ પડી ગયો તો કાલે હવે કોક કરવું પડશે પીવા માટે શું કરશું ઉકળો કેમ હશે શું ગમે આપણે શું લેવાય ગયા આપણે વેચીને પૈસા લઈને પીવો જ છે કે અને હાલ તો વળી બજારમાં ડીઝલ પેટ્રોલ હેડી ગયું છે અમારે પીવાનું મળી રહે તો ઘણું છે અમારે તો સાધન છે વળી લઈને ફરવું છે આપણે પીવાનું મળે તો ઘણું બસ તમે મને બેઠા કોણ આવી વળી ગયા ના પૈસા બેચો ભેગા થઈને આ તમે લ્યા તમે તો પી ગયા લખશું તમારે તો પીવાનું હોય જ છે કોણ ત્યાં રોજનું તો પીને તો મળે શીખર કેમ ના મળે ને અમને તો બધું મળે અમન તો કહો તમારે શું શું કરવું લઈને હા તમારે શું કરવું છે લઈને એ વાત છોડો એ વાત છોડો એ વાત બધી ભીરો આ પીવીસી આ તો વ્યસ્તા નહીં એ બંધ કરે એમાં તો પૂછી શિક્ષક લાવ્યો સાલ કરો થાય કે એવું જ નહીં સરસભા કેટલા અમન તો કહો એ બધું તમારે ના વાપરવાનું તમે યાર ડબલા બબલ લઈને જેમ ફરો છો ડબલા જેમ લઈને ફરો ડબલા નું કારણ છે દારૂ ચાલુ નહીં કર્યું ડબલમ ના લ્યા
મને તો એવું લાગે છે પેટ્રોલ લેવા જતા પણ નહીં મળી ચોય એમ તો. ચક હોય તો ખબર યાદ હોય પેટ્રોલ ડીઝલ નહીં મળતું તમને ચોય નહીં મળતું. એટલે મન ખાલી પીવાનું મળી જાય ને ડીઝલ તો હું ગમે નથી લાવવાનું ખબર છે તમને તો લઈ આલો કે આ લાવો પૈસા ને ડબલું ડબલું પૈસા ચો અલા, પૈસા પેલા તમે શું નાટક કરો છો? પી જાય એમણે. પૈસા લાવો પૈસા એ છોકરા, પૈસા ફોન પે કરી દઉં કે પૈસા તો હાલતા નહીં એમને ડબલું જ હાલે છે પૈસા તો ઊંચું મતલબ શું ખબર છે? પેલા દારૂ લાવી એ કોઈને તમે ડીઝલ નો મતલબ કે પૈસા લો ડીઝલ હું લઈ આલું ગમે નથી ચોય નહીં બધું. ભહોળા, ડીસા, ચંડીસા, ચોય નહીં બધું. જઈને આયા અમે. એ તમારે ના લઈ તમે નાજી. અમાર પાસે વેચ છે બધોય એટલે ઓર કોણ હાલતું છે હવે? આ દારૂ કોણ આવે તમારે ડીઝલ ને હેડવાની હાલત નથી અને ડીઝલ લઈ આ આવે જે કાલ વિચાર કાલ કે શું કોમ દઈને પીયું હા એ જ વિચારે વિચારતા હશે પાછા. અરે બીજું કોઈ ના વિચારે તમે બસમાં ચો પેલું કહો છો પૈસા લો ડબલું લાવો તમે ખાલી આજ કાલ આવજો, કાલ તમે આવ્યું, કાલ નહીં આવજો. કાલ તમે આવશો કે? આ રાતના ચોક રખડીને આયા ડબલું લઈ તો કે ત્યાં તો ફોન કર્યો, ભાઈબંધને ફોન કર્યો. હા એમ કીધું કે તમે કાલ બેલ્ટ જો કરી આલ્યું પેટ્રોલ બાજુ અને મને તો કોઈક મશીનમાં લાવવું છે મશીનમાં. હા એ તો ખબર છે લેર ઉપર મેલ્યું છે જોયું છે મેં. બાદરી પાવા હારું અને હવે લેરે બંધ થવાનું છે બે દાડા, ખબર હે? એ તો બંધ થઈ જાય પટી ગયું પાછું ઉપર હોટ હું પાછું બોલું, હા બે દાડા બંધ થવાનું છે. એટલે ડિઝાઇન કોક સેટિંગ કરશે કે પણ હું કહું તો હું લે લઈ આલું ડીઝલ તો માનતા ને પેલા મેં તો વાત કરી ને આજ તો શું કરું વાત કરી તમે કરી આલશે પણ બોરનું સેટિંગ. તમે કઈ બૂથનું સેટિંગ કરી આલો તો ડાયરેક્ટ ફોન વાત કરી નહીં કરી દીધી અમે નહીં તમને પૂછી ડાયરેક્ટ. તમારે સારા આવી છે પણ આ તો ફોને લાયા નહીં ફોને ઘેર પડ્યો રહ્યો પણ એ હાલશે કે નહીં હાલે? ફોન હાલે કે નહીં હાલે? એટલે હું કોણ હું આ રાજભા બોલે એટલે પટી ગયું હાલવું જ પડે એમ ના કે આપણે બાજુ એવું કહે કલાકે તમારા પૈસા જે થતા હોય હાલ દેવાના હું કઈ ગયું ને રોકડા છે, રોકડા પછી રોકડા છે ને હવે રોકડા પછી રોકડા હાલશે. હું એના ડીઝલ જોતે તો મને ડીઝલ લઈ આલું બે વીઘા જેવું છે, બે વીઘા જેવું છે. એવું છે બે વીઘા જેવું છે. પણ એમ શું કરો છો ડીઝલ નાખવામાં આવે કોઈ ને આપણે એક વસ્તુ છે મસ્ત જો મશીન ચાલુ થઈ જાય શું તમારે બસ ચાલ મશીન ચાલુ કરવું છે કે આપણે બસ તો? ખરા આપણે શું ખબર છે હા ખબર દારૂ કાઢતા હોય દેશી હા ડબલામાં નહીં પડતા કોરો કોરો હા. ઈરું લઈને રેડા પર ચાલુ થઈ જાય મશીન અલ્યા ઓને મશીનમાં કાઢું છે કે શું? દારૂ સિવાય બીજી વાત જ પણ એમ નહીં આવતી નહીં, મોઢે. હીરા આમ ગ્લાસમાં લઈને સુલામ રેડી ચો અમકો થાય છે ઈ ના હળગે તો કાંઈ 2 મિનિટ જ એ હાગે ના એ તો બગાડે પછી નાખું ઈ તો કાકા તમારા આ બગાડે આવ્યો. માયા કેમિકલ આવે ને, એના લીધે હાલતું હોય. એક વાત કહું શું ખબર હે હમ. જોઈ આ રાજભાઈને અંદર રેડી ને પેલા રેડી દારૂ હા તો એને ઉર્જા આવે હા લઈને શરીર કોમ કરે હા અને એનું એવું લાગતું છે કે મશીનમાં રેડે મશીન કોમ કરશે. આ તો હું એમ જ કહું છું મશીનમાં રેડે તો સારું થઈ જાય તમે હવે ચીજ ના શેક નહીં હોય ને લ્યા, ચીજ શું ના ખબર પડતી નહીં મને તો. એટલે તમારે કોઈ નહીં બોલવું અમારે કેવું મન નહીં મનાતું. તો હું પીખાઈને વાત કરું કલાકે હાલતું બીજું શું કલાક યાર. કલાકના 2 રૂપિયાથી પાછા અરે ભાઈ બરોબર 2 રૂપિયાથી કલાકના પણ વાતચીત કરી તો થી વાત કરીએ રે દારૂ ઉડો ને સારું કરો મશીન તો એને કેવીનું ગમતું નહીં તો અમે શું કરો તર તમે પેલું કરાવો ને ખાલી કે પેલું બોરનું કરાવો ને પાછું. આ તો હું હમણાં આજ કાલ વહેલો ભેગો પીખાઈને વાત કરું પછી તમને કાલ પોણી મળી જાય બરોબર બરોબર બસ પૈસા આપણે તૈયાર રાખજો હોત ના પેલું જ જોયું ને આપણે ના, અમારે વેત કરતું પાછા થોડું કરજો તમે વેત એટલે કરવો તો પડશે જ ભાઈ કોમ નહીં કાઢી હાલતા 50 તમારું રૂપિયા હાલજો ના વળી શું પસા તમને હાલતું. હા એટલે એક લઈ આવવી પડશે કોરી હા લઈ જાય. ગમે તેમ આપણે દાડી પરે આવો તો આપણે નહીં આવતો આપણે પાયા હતા ને આપણે આવો સારું બરાબર પાય હા બા બા કોઈ માથ ફાયર એકદમ વાતો કરે તો આમ હા બા તમે એકલો ના ખવડાવો આવે. હવે ખાવા જ તો ના એમ. જો તમે ભેગો ભાઈ વાત કરો જે મજૂર બેઠા છે એટલું કોણ બેઠું છે મજૂર નહીં બેઠા લઈ જઈને વાટવા આવશે કદાચ પૂછતો જ કરી કે આટલા પૈસા આલ્યો એમ કહો ઓહો, આ તો પોસો ને તેમો ને આ દારૂડિયું તેડું જ જવું હોય. તો મજૂરી તો 50 રૂપિયા આલજો તમે તાર તમારે કોઈ મિલું જ નહીં લે આરુડિયો કાઢ કોસો લ્યા એટલે તો બાદરી વાળા કહું છું બાદરી હટાવો. એટલે કોઈ આમ મજૂર પાલ્યા મજૂર પાલ્યા મજૂર પાલ્યા મજૂર લાગો છો ને પણ થાપ ચમ છોડો છો વગર વગર એટલે મજૂરે દેખાશો દેખાતો નહીં પણ આ મજૂર ગોતવા આવ્યા છે. તમે જાતા રહો 50 રૂપિયા બદલે પણ પ્રેમથી વાત કરો વાત કરશે હાલ અમે તેમાં બેઠા કેવા છે કેસ દારૂડિયા નોમ નહીં અમારું રાજભા નામ છે શું મસ્ત નામ છે રાજભા તારે હે ઓય ઉતારવાનું વળી ચાલુ કર્યું શું આ પિન બેઠા છે ના ના લ્યા શું લો. ખબર હે? અમે જતા આ જતા તો એ છોકરો બી જતા ડીઝલ લેવા હમ તોય ના મળ્યું પણ મેં કીધું શું કીધું ખબર છે હા. હું લઈ આલું પૈસા આલો કોઈ ના હાલતા ડીઝલ તો મોલી આલો પણ મારે બાદરી વટવા આવવું પડે
જો હવે તો ઓલી બાજુનું કામ છે, બાજી પાવાની છે બકડા નહીં. બાજરી તો એક દાડો ચેડ પાવે છે એક કામ કરના સર તમારા તમે બધું જોવે ને હા તીખો અહીંયા આયા છે બધું. મેં તો કીધું ને વાત કરી પેલી મારે પડે તો વાત કરી પણ એ તો એટલે જે કોમના આયા છે રાજસ્થાન ના નથી. મૂકું આ બાજુ ને લ્યા સાંતલપુર બાજુ ના બહુસરાજી બાજુ અહીં બકાના આયા છે. પણ મૂકવું પડે છે હું તો લીધી તો લી. એ તો પછી હવે મજૂરી કરી એને તાપનું વાઢવાનું હોય છે તાપ ચો પડે તો તારી- રોજ જા ઘણો તાપ પડે. ઈ 4 વાગે ઉઠી કે તો આપણે 4 વાગે ના ઉઠી કે તો વાઢો કરી તો દો આડો બધું. તો તમે આ વાત છે ભાઈ. વાઢતું કરી તો આ દીકરી મજૂરી કૂતરા તમે આ તો પોસિબલ છે આવે તો વડે એ તો ગજીયા ના આવે પોતો આવતો છે. દાદુ તમે વઢાવા તો આવો. જાઓ. વટાવા આવશો એ કમ મન તો વઢાવા હું તમને વઢાવા હા તો ઈ સાલે આપણે હાટ્યું સાલે એ સાલે સાલે હાટ્યું તમે આવશો અરે તરામ ને આવશે બે તમે જણા છે. આ તો બે જણા બિલ્લું નું કોણ તમે હા એ તો ગજીએ નહીં આવે બાજુ. પેલી એની બાજુ વળવાનું છે. અલ્યા તમે શું તમને ને ખબર ના પડે હવે તમે આવશો હવે ના ના આપણે નોકરી કરો તમને ખબર છે. એમ કહું છું. મારા પાસે એક આઈડિયા છે આ આવશે એ અરે આવશે મારા પાસે એક આઈડિયા છે તમે વઢાવી જ છે કે તારે મશીન થી કહેતા હશો ટ્રેક્ટર વાળું મશીન નીકળ્યું ખરું ને ડીઝલ નથી મળતું એટલે ટ્રેક્ટર વાળાનો કોન્ટેક્ટ હોય બધાય બધું કરી તો કોઈ નહીં મળતી ને કોઈ હાલતું નહીં કોઈ એટલે અમારે- ડબલમ તો હાલતા જ નહીં બકા. ડબલમ તો કોઈ હાલતું જ નહીં. એ મારે પડ્યું ડબલા એ વગર. કાલ તમે ચીવું જોયું ખબર છે પેલું મશીન નહીં આવતું ટાયર વાળું હીરું લઈ ગયા ને પેટ્રોલ પંપે તો પછી ડબલમ ચો હાલતા હતા એટલે હીરા મશીન કાઢીને લઈ ગયા લા તારી હું તો કીધું આ ચો આરો કે મૂકો તો આવો ને તો તમે પોસાનો વાળી વેચ નહીં કરતા ઈ મશીન કાલે આપણે ઉઠી જા ડીઝલ ભરાવાનું લાગે એવો તમારો વેચ તમારો એવો લાગે મશીન તો પૈસા મજા મશીન તમારા ક્ષેત્રમાં પડી છે હા લેર ઉપર હા આ તો કાલ ડીઝલ ભરાઈ નાખું હું હાલો બસ તાર. હે લાલા જો વેસી મારસી પાછા આ તો જાહે અડ્ડે હવે ઈ તો પટી એ વાત નોંધ બાડી કાલ વળવાનું છે તમારે હા તમારે કોન્ટેક્ટ કરાવો ભિખારી ભીખાઈ ઈ તો કોન્ટેક્ટ હું કર્યું બરો એમ કે કે માપી લેજો ના તાપ લઈ રોડ લે રોડ પણ કોઈ નહીં, અમે તો શું કરશે ખબર આપણે છે ચોક મજૂરી છે એ 400 રૂપિયા ભારે એ દિલ્હી ભારો આપણે જો મજૂરી છે તાપના તો 400 500 રૂપિયા રોકડા નહીં લેતા તે આ તો લેવા તાપ જો પછી પડે એને મજૂરી કરે તો લેવું પડે અમે શું કરશે ખબર હે 4 વાગે ઉઠશે 5 વાગે આખડી થાહે ને તો 10 વાગે આવતી વાટશે ને તો વટાઈ જાય બે દાડા હેરાન થાહે તો કોણ ત્રણ જણા તમે 3 જણા છો 3 જણો 3 ચારા હેડશી 2 વીઘા થાય 4 વાટી રે અઠવાડિયું થાય અઠવાડી ના થાય તો અઠવાડિયું થઈ જાય આ અઠવાડિયું થાતું છે લાડશી ચાર ને પૂળા તમે ચાર દસ કે વાગે વાળશો ને પછી ક્યાં છે વળી ખબર છે? 5 વાગે ઉઠી 10 દાડા પછી આગાહી છે મહારાજની હવે પાછી વાદળું એ વાદળું તો ઉઠી છે અગાઈ તો છોકરી એટલી ઘડા તમે બાદરી લઈ રહ્યા તરત જ વાઢી જ રહ્યા છે વાટી જ ગયા તમને તો શરત મારી બોલો શરત મારી બોલો તમારું મત બોલી છે પાછા યાર. તમને ખબર છે ને કોણ છે બિલ્લો બધો પેલો સોર છે વળી કોણ છે ચોર નથી ખબર બાઈક કેમ? ચોરી ગયા હતા. હા સોર નહીં આલ્યા? નોમ તો એમનું સફેદનું છે પેલા એ હું શું કહું ચોર ચોર ના કહેવાનું ચોરી ધંધા આપણે બંધ કર્યા છે ક્યારથી બંધ વ્યવહારે ક્યારથી બંધ છે શીખ્યા? તમાર કરતે હું વહેલો સુધરી ગયો તમે દારૂ તો હજુ સુધી બંધ કરો એમ નથી બંધ કર્યો. સોના પેટે વેચે છે તમને જી ખબર નહીં વેચતા કોઈ બાબડા તમને જી ખબર તેમાં એ બાજરી કાલ દાદુ બાજરી જોવા એમની તેમાં બાજરી વાળી બાજુમાં આવે છે એ બાજરી ચમ આવી છે તમે કાલ જોતા આવતો હું કમ કા મને છે ને આવે મને ખબર હોય બધી ખબર હોય તમને ખબર હોય આવ્યાથી હું એને પાસે જેટલી વખત થઈ રહ્યો સોનું સોનું કોઈ આલે એમ નહીં હું બાર ગોમ જઈને લઈને આવ્યો છું. આ ઈ તો વાઈન પીવા મળી રહેશે ને એટલે આ ઈનો વાળો જ બોલછી તમને નથી ખબર મૂળ આપણે કૂતરાની પૂંછડી ઓળખી જ લેવાની છે બાદરું વઢાવો તો વઢાવો નકર કોઈ નહીં બાજરું તારે પાવો પા નકર કોઈ નહીં અમે તા હેડ્યા કે જોતા તારે બાજરા વટાવા વાળા કુઈ જાતું તાળવીને હું બાજરું હાય. કોઈ હેડ હેડો ચૂપચાપ હવે આપણે ન્યા કર. વાત તો તમારે બાજી પાવાની છે બાજરી તો તમારે પેલું મોય પડ્યું ને બાજરી મી નોશીને હળગાવો પડી તમારે હળગાવો. આવું મજૂરી ગોતો એટલે એમ નહીં વાત કો હા. તો બાજી ઉડી ઉભી તમારે તો વાડેલી પડી છે તમારે જો હગાય પહોરાક ના હળગાવામાં હા, ખાઈ હળી દો. તાકાત જોવે તો હાલી દો પાણી છે. હળગાવાની તાકાત જોવે હાલી, હાલી, પેટી લઈને જાઓ એ તો તાકાત જોવે પૈસા ખબર ને કેનું આલવાની, ખેતર એમ છે? નહીં. મજૂરી આલવી રહી મજૂરી આલવી રહી પાછી પેટી રાખો હે? વધારે મત બોલજો ને કે ઊભી બાજરી વેચાઈ જાય હા, પેટી રાખો એ પેઢી તમારે કોમ આવશે ને હળગાવ તો વાર નહીં લાગે પાછી. ઊભી વેચી નાખો ઊભી અલા મૂર્ખા તું બીડીઓ પી ત્યાં પેલી રાખી છે અલ્યા, તને ખબર ના પડે જા તું હવે જા હા, મોટા. જા જા ચાલ. અમુક ને બાજરી ને બોલું છે અને ડીઝલ ને પેટ્રોલ ને
તો જમાનો આવ્યો છે તો તમે ઘેરથી ઊંઘા પર બીજું શું કરો અને ખબર મજા